યુકેમાં કેવું છે કે ભાઈ તમે વધારે કામ કરો તો વધારે પૈસા મળે, સિમ્પલ. તમારે કોઈ લાગબગશાહી નથી કે એ લેવલનો ભ્રષ્ટાચાર નથી કે તમારે કોઈને આપવું. એટલે માણસોએ ખૂબ મહેનત કરી છે, ગુજરાતીઓએ ખૂબ મહેનત કરી છે. હવે ત્યાં વસતા ગુજરાતીઓ મોટાભાગે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? ધંધો, રોજગાર, નોકરી? એટલે હવે અત્યારે આપણે બધે છીએ અને આપણા છોકરાઓ બી ભણ્યા એટલે સારા સારા જોબ્સ જેને કહી શકાય ને, ટોપ નોચ એવા જોબ્સ આપણા છોકરાઓ પાસે છે. ભારતીયો એક દિવસ માટે એમ નક્કી કરે, પછી તમે બિઝનેસમાં હો, નોકરીમાં હો, કે રોડ સાફ કરતા હો, કે મોટી હોટેલના માલિક હો, એક દિવસ માટે આપણે કામ નથી કરવું તો બ્રિટન પાંગડું થઈ જાય, એ દિવસ માટે ભાંગી પડે. ઇન્ડિયનને એમ કે ભાઈ ઓવરટાઈમ કરવાનો છે આજે, તમને 4:45 કદાચ કે ભાઈ તારે 5 થી 8 કરવો છે, તું કરીશ? ઇન્ડિયન વિલ બી રેડી. આપણે કે હા કરવો કરીશ, કારણ કે ઓવરટાઈમ એક તો વધારે પૈસા મળે, પછી એની અવેજીમાં તમને ટાઈમ ઓફ પણ મળે. તમે શનિ રવિ કામ કર્યું હોય તો તમને ડબલ પૈસા મળે. અને નરેન્દ્ર મોદી આમ કરવું જોઈએ ને ટ્રમ્પ એના મિત્ર છે ને અમને શું કામ, અમે કંઈ આતંકવાદીઓ નથી. તમે ગયા ઇલીગલ છો. સારો કહેવાય ટ્રમ્પ આટલા દિવસ રાખ્યા. કચ્છીઓનું યોગદાન બહુ મોટું છે આપણા ગુજરાતીઓમાં, આપણી કમ્યુનિટીમાં પણ. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણા મહેમાન છે શ્રી ધ્રુવભાઈ ગઢવી. લંડનથી આવ્યા છે. લંડનમાં 50 વર્ષથી મીડિયા સાથે સંકળાયેલા છે, સમુદાય સાથે પણ સંકળાયેલા છે. પહેલાં અમદાવાદમાં હતા ત્યારથી જ એમણે મીડિયા માટે અલગ અલગ રીતે કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે આપણે એમની સાથે લંડનમાં વસતા ગુજરાતીઓ, એમની અવનવી વાતો અને કેટલીક મીડિયાની વાતો પણ જાણવાના છીએ. ધ્રુવભાઈ, પહેલો પ્રશ્ન હું તમને એ પૂછું કે તમે 50 વર્ષથી રહો છો, તો કેવું લાગે છે લંડનમાં રહેવાનું? કેવું લાગે છે? ખૂબ સરસ છે, કારણ કે હું ગયો ત્યારે કદાચ 22-23 વર્ષનો હોઈશ, તો મેં ભારત કરતાં વધારે સમય ત્યાં ગાળ્યો છે. એટલે એક લાગણી ખરી લંડન પ્રત્યે, આપણે કર્મભૂમિ જેમ કહીએ એમ. પણ હું તમને કદાચ નવાઈ લાગશે, પણ હું અમદાવાદ દર 3-4 મહિને આવું છું. 50 વર્ષથી નહીં, પણ છેલ્લા 20-25 વર્ષથી તો ખરું જ. તો ખૂબ સરસ છે. અને ગુજરાતીઓ તો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે યુકેમાં પણ એ જ હાલત છે અને ખૂબ આપણને ગર્વ થાય એવી ગુજરાતીઓની પ્રગતિ છે. કેટલી સંખ્યા હશે? આપણે લગભગ 20 લાખ ખરા આખા યુનાઇટેડ કિંગડમમાં. જી. અચ્છા, તો સારું કહેવાય. અમેરિકામાં લગભગ 17 લાખ 18 લાખ કહેવાય છે. તો યુકેમાં તો કદાચ થોડાક વધારે છે. યુકેમાં વધારે છે અને એનું કારણ છે યુકે અને આફ્રિકાનું કનેક્શન. એટલે જેટલા ગુજરાતીઓ, કારણ કે વર્ષો પહેલાં ધંધાર્થે એક સાહસિક તરીકે જે ગુજરાતીઓ નીકળી પડેલા, પોરબંદરથી, જામનગરથી, નાના નાના બંદરોથી અને આફ્રિકા ગયેલા, એ જે સ્ટ્રગલ અને જે હાલતમાં એ લોકો ગયેલા, તો એ બધા ગુજરાતીઓને, બિકોઝ ત્યાં આપણે આફ્રિકામાં બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ શાસન હતું, એટલે એ લોકોને બધાને બ્રિટિશ સરકારે તક આપી યુકે જવાની. એટલે ઘણા બધા આપણા ગુજરાતીઓ ભારત પણ આવ્યા હતા, એમ કે ભાઈ અમારે યુકે નથી જવું, અમે ભારત જઈશું. ભારતમાં આવીને બિચારા ઘણા બધા લોકો હેરાન થયા. ભારત એમણે જે છોડ્યું હતું, એમના સપનાનું ભારત, એ 50-100 વર્ષમાં સાવ બદલાઈ ગયું હતું. એટલે અહીંયા એમને તકલીફ પડી, એટલે પછી ઘણા વર્ષો સહન કરીને પછી પણ અહીંથી માણસો ગયા. મારા ઘણા માણસોને, કુટુંબીજનોમાં. અમારા અમદાવાદમાં તો યુગાન્ડા સોસાયટી છે, મને ખ્યાલ છે. યુગાન્ડાથી જે લોકો લંડન નહોતા ગયા અને અહીંયા આવ્યા હતા ઈદી અમીનને કારણે, તો આખી સોસાયટીનું નામ જ યુગાન્ડા સોસાયટી છે, મને ખ્યાલ છે. એ બ્રિટનની ખાનદાની, હું એમ સમજુ કે હવે ભારતમાં જ્યાં સુધી મારી જાણકારી છે, આફ્રિકાનો એક પણ માણસ અહીંયા અટકેલો નથી. બધાને યુકેમાં બોલાવી લીધા. એવા માણસોને ઓળખું છું કે જેમને અહીંયા છોકરાને ઘેર છોકરા હતા, એમને તો કોઈ આશા નહોતી કે હવે અમને બ્રિટન જવાનો ચાન્સ મળે, યુકે જવાનો. એમને પણ એક વાઉચર સિસ્ટમ એમણે કાઢેલી કે બધા ગુજરાતીઓ એકી સાથે ભેગા ના થાય, એટલા માટે એમ કે થોડા આજે, થોડા કાલે, થોડા એવી રીતના વાઉચર બધાને આપ્યા કે તમારો વારો આવશે એટલે તમે આવી શકો, અને આવો એટલે તમારા બધા જ હક્કો. કારણ કે અહીંથી આપણે જઈએ એટલે આપણી પાસે ઘર ના હોય, આપણી પાસે આવક ના હોય, તો એ બધાની દરકાર કરીને એ બ્રિટિશ સરકારે. સારું કહેવાય. હા, બહુ સરસ. જે અંગ્રેજોએ આપણા ઉપર, ભારત ઉપર શાસન કર્યું, એ જ અંગ્રેજોએ આ રીતે પણ પોઝિટિવલી. એબ્સોલ્યુટલી. મને ઘણા બધા માણસો પૂછે, રમેશભાઈ, કે બ્રિટનમાં પ્રેજુડિસ છે, રેસિઝમ છે, તો એ તો થવાનું જ બધી બાજુ. એટલે એવા હશે, પણ જો મને 50 વર્ષમાં આજ સુધીમાં એવો એક પણ કડવો અનુભવ નથી થયો કે જે હું કહી શકું કે અરે યાર અહીંયા ના રહેવાય, કે અરે ભગવાન આટલી હદે આ લોકો નાલાયક છે, એવું નથી થયું.
જનરલી બધા માણસો સારા. અને બ્રિટનના લોકોની, અંગ્રેજોની હું બે કાબેલિયત કે ખાસિયત હંમેશા વખાણું મારા જીવનમાં. એક એમની દેશભક્તિની ભાવના, પેટ્રિયોટિઝમ, અને બીજું હ્યુમેનિટી, માણસાઈ. આપણે લોકો અહીંયા આવીને સેટલ થઈ ગયા પછી પણ જો બોલાવ્યા અને આપણને રાખ્યા, એ એમની માણસાઈ અને દેશભક્તિ, જે આપણામાં અનફોર્ચ્યુનેટલી નથી મને જોવા મળતી. એ લોકો પહેલાં દેશને મૂકશે, પછી પોતાની જાતને મૂકશે. એ તમે નોટિસ કરજો. અહીંયા હું આ લોકોને કૂતરા બિલાડાની જેમ લડતા જોઉં, શાસક પક્ષ અને વિપક્ષને, ત્યારે તમને એમના પ્રત્યે માન થાય કે ત્યાં એવું કોઈ સિચ્યુએશન ઊભું થાય, જેમ કે ફોકલેન્ડ વોર થયેલું મને યાદ છે. એક જ દિવસમાં વિરોધ પક્ષ અને શાસક પક્ષ મળીને બધા ડિસિઝનો બધા સાથે મળ્યા. જે થવું એ થવું જ જોઈએ, અમે તમારી સાથે છીએ, વિરોધ પક્ષોવાળા કે જે આપણે ત્યાં તો સંભવ જ નથી. અહીંયા તો તરત વાંધો કેમ? એટલે આપણા દેશે ઘણું ઘણું શીખવાનું અને સુધરવાનું છે. જી જી જી. નાગરિકોએ રાષ્ટ્રપ્રેમ અને શાસકોએ એક ચોક્કસ પ્રકારની શિસ્ત, પ્રેમ ભાવના. અને તમે જોશો ને ક્યાંય દુનિયામાં માણસાઈની તમને વાત કરું ને, કંઈ ધરતીકંપ થયો હશે કે પૂર આવ્યા હશે, તો ત્યાંની બુઢીઓ, વડીલો, વૃદ્ધાઓ એ પણ એના ખિસ્સામાંથી 5 પાઉન્ડ કે 10 પાઉન્ડ કાઢીને કોઈ પણ જાતના આડમ વગર, કોઈને કીધા વગર દાન કરશે આજની તારીખમાં. સ્વાભાવિક છે કે એ પણ મહાન દેશ છે અને એની પાસેથી પણ આપણે ઘણું શીખવા જેવું છે. હવે ત્યાં વસતા ગુજરાતીઓ મોટાભાગે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? ધંધો, રોજગાર, નોકરી? હવે એવું થયું છે ને, કારણ કે આપણા લગભગ 3 જનરેશન ત્યાં થઈ ગયા, એટલે હવે આપણે બધા ફિલ્ડમાં છીએ. શરૂઆતમાં આપણા સ્વભાવ પ્રમાણે અને કદાચ સહેલાઈ માટે આપણે બિઝનેસમાં ગયેલા. જે ભણેલા ગણેલા, બહુ ભણેલા ગણેલા હતા, એમને નોકરીઓ હતી કે એની કોઈ તકલીફ નહોતી. પણ વધારે આપણે હાર્ડવર્કિંગ પ્રજા, મહેનતુ પ્રજા, એટલે બિઝનેસમાં ને યુકેમાં કેવું છે કે ભાઈ તમે વધારે કામ કરો તો વધારે પૈસા મળે, સિમ્પલ. તમારે કોઈ લાગવગશાહી નથી કે એ લેવલની કોઈ એ લેવલનો ભ્રષ્ટાચાર નથી કે તમારે કોઈને આપવું. એટલે માણસોએ ખૂબ મહેનત કરી છે, ગુજરાતીઓએ ખૂબ મહેનત કરી છે. અને આ જે આપણે પ્રેજ્યુડિસને કે ઈર્ષ્યાને કહીએ એ થાય, અંગ્રેજોને પણ થાય. આજે અંગ્રેજો 50 વર્ષથી કે 100 વર્ષથી એની 2 પેઢીથી ત્યાં રહેતા હોય, ધારો કે કુટુંબ, તમારી બાજુનું પડોશી, એની પાસે મકાન પોતાનું ન હોય, અથવા તો એની પાસે ગાડી ન હોય, કે તમારા જેવી બધી સહુલિયત ન હોય, તો એને ઈર્ષ્યા તો થવાની છે કે આ માણસ હમણાં આવ્યો છે 5 વર્ષ પહેલાં અને પોતાનું મકાન છે, પોતાની ગાડીઓ છે, દીકરા પાસે જુદી ગાડી છે. એટલે પણ એની પાછળનું કારણ આપણી મહેનત છે. અને એ લોકો સમજવાવાળા સમજે પણ છે કે ભાઈ એ લોકો હાર્ડવર્કિંગ પ્રજા છે. આપણે 5 વાગ્યા 5માં 5 હોય તો દોડિયાઓ કામ બંધ કરી દે કે ટાઈમ ટુ ગો હોમ. જ્યારે આ લોકો આપણે એમ કહીએ કે ભાઈ ઓવર ટાઈમ છે તો 9 વાગ્યા સુધી કામ કરે. એટલે ગુજરાતીઓ પરિશ્રમી તો છે જ, 100% પરિશ્રમી છે, સહિષ્ણુ છે. જી. અને જે મલકમાં જાય એ પ્રદેશ અનુકૂળ થઈ જાય. અને આપણે ક્લેવર પણ છીએ, આપણે બુદ્ધિશાળી પ્રજા છીએ. ત્યાં બીજી પણ પ્રજાઓ છે, પાકિસ્તાનીઓ છે, બાંગ્લાદેશીઓ છે, શ્રીલંકન છે, તો પછી સક્સેસ રેશિયો ગુજરાતીઓનો કેમ વધારે? અને આ લોકો બધા સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. એવું નથી કે કંઈ ઓળખાણ હોય કે લાગવગ હોય. બધા આપણા ગુજરાતીઓ જે બી મલ્ટી મિલિયનર બી બન્યા છે, એ પણ લોકો સંઘર્ષ કરીને આગળ વધ્યા છે. ધ્રુવભાઈ, હું તમને એમ પૂછું કે અમેરિકામાં દાખલા તરીકે મોટેલ ઉદ્યોગ તો લગભગ 70% 80% આપણા પટેલોના હાથમાં છે. એવી રીતે અમેરિકામાં ડૉક્ટરો તો બહુ મોટી સંખ્યામાં ભારતીય અને ગુજરાતી ડૉક્ટરો છે. તો યુકેમાં એવી કોઈ ચોક્કસ સમુદાય ખરો કે જેમાં ગુજરાતીઓનું વધારે પ્રભુત્વ હોય? જુઓ, બ્રિટનની હું તમને થોડું ભૂતકાળની વાત કરું ને, તો હાટડીઓ, કોર્નર શોપ્સ એટલે હાટડીઓ. હવે એમાં પહેલાં યહૂદી લોકો હતા, વધારે જુઈશ લોકો. હવે એ પણ આપણી જેમ સંઘર્ષ કરીને આગળ આવેલી પ્રજા છે. એટલે એ પણ સંઘર્ષ હંમેશા, હું એમ સમજો કે માણસને ડાપણ શીખવું પડે. તો એ બધી દુકાનો નાની નાની એમની પાસે હતી. હવે એમણે પ્રોગ્રેસ કરી અને આગળ વધ્યા, એટલે એ દુકાનો એમણે વેચી આપણને, ઇન્ડિયન્સને. એટલે ઇન્ડિયન લોકોએ એમાં બહુ મહેનત કરી. સવારના 4 વાગે છાપાની ડિલિવરી આવે દુકાન ઉપર, એટલે આપણા ગુજરાતીઓ 4 વાગે સવારના ઉઠવું પડે, 3:30 વાગે દુકાનમાં નીચે આવી જાય. 4થી માંડીને કમસે કમ રાતના 9, 9:30 વાગ્યા સુધી સતત બેસવાની પણ હાટડીમાં જગ્યા ના હોય. પોતે ઊભા રહે હસબન્ડ એન્ડ વાઈફ કાઉન્ટરની પાછળ અને દુકાન ચલાવે. એટલે એ થયું. પછી હવે સમય કેવો આવ્યો કે એમના છોકરાઓ જે ભણ્યા, એમણે આપણા ગુજરાતીઓએ ને બીજા પણ ભારતીયોએ એક વસ્તુની ચીવટ રાખી કે ભાઈ પ્રજાને, આપણી પ્રજાને ભણાવવી છે. એટલે આપણી પ્રજા ખૂબ ભણી, સારી રીતના, એકેડેમિક, બધા ગુજરાતીઓના છોકરાઓ તમે જો મોટા ભાગના
એટલે એમને પેલી હાટડીમાં રસ નથી કોઈને, બરાબર? એટલે હવે આપણે એ હાટડીઓ વેચી અત્યારે શ્રીલંકન આપણી પાસેથી બધી લે. અત્યારે શ્રીલંકાના લોકો યહૂદીઓ પાસેથી ઇન્ડિયન અને ગુજરાતી જી અને પછી હવે શ્રીલંકન આપણી લગભગ અત્યારે બધી મોટાભાગની દુકાનો ગુજરાતીઓ શ્રીલંકનને વેચી, કારણ કે એ લોકો શ્રીલંકાથી આવે આપણી જેમ તો હેરાન થઈને એમનો સ્ટ્રગલ પીરિયડ, એટલે એ લોકો તૈયાર છે મહેનત કરવા માટે. એટલે હવે આપણે એનાથી એ સ્ટેપ વધી ગયા. એટલે હવે અત્યારે આપણે બધે છીએ અને આપણા છોકરાઓ બી ભણ્યા, એટલે સારા સારા જોબ જેને કહી શકાય ને, ટોપ નોચ એવા જોબ્સ આપણા છોકરાઓ પાસે છે. બિઝનેસીસમાં સેમ, જે આપણા છોકરાઓ, આપણા મા બાપે હાટડીઓ ચલાવી, પણ એમના છોકરાઓએ 2 કે 3 ડગલા આગળ વધીને મોટા મોટા બિઝનેસીસ શરૂ કર્યા, ફાર્માસ્યુટિકલ કંપનીઝ શરૂ કરી, કે સોફ્ટવેર કે વોટેવર જે કંઈ હોય તે. કહેવાનો મતલબ કે એ લોકો, એટલે હવે આપણે બધે છીએ. તમે એવું કોઈ ફિલ્ડ નથી. ઘણી વખત અમે મજાકમાં કહીએ કે ભારતીયો એક દિવસ માટે એમ નક્કી કરે, પછી તમે બિઝનેસમાં હો, નોકરીમાં હો, કે રોડ સાફ કરતા હો, કે મોટી હોટેલના માલિક હો, એક દિવસ માટે આપણે કામ નથી કરવું તો બ્રિટન પાંગડું થઈ જાય, એ દિવસ માટે ભાંગી પડે. એટલું આપણી પ્રેઝન્સ અનિવાર્ય બની ગયા છીએ આપણે. હા, અને એ લોકો એપ્રિશિએટ કરે. હું મીડિયાને લીધે મારે પ્રાઇમ મિનિસ્ટરો જોડે બધા મારે મળવાનું થતું હોય, એ લોકો બધા એપ્રિશિએટ કરે કે તમે ઇન્ડિયન મહેનત કરીને આવ્યા છે, તમે અમારી ઇકોનોમીને આગળ લઈ ગયા છો, અમને એનો ગર્વ છે. વાહ વાહ, કેટલી સારી વાત. હા, એ લોકો બધા આમ છાતી ઠોકીને કે તમે કોઈ પણ મિનિસ્ટરની જોડે વાત કરો અને ખાલી એટલું જ કહો કે ઇન્ડિયનનું યોગદાન, એ તમને આખી લાંબી સ્ટોરી કહેશે કે બધી જગ્યાએ ક્યાં નથી ઇન્ડિયન્સ. અને આપણી પ્રમાણિકતા, મારે કદાચ તમારા પોડકાસ્ટમાં હવે નામ ના બોલવું જોઈએ, પણ અમુક પ્રજાઓ એવી આવી છે રમેશભાઈ કે 2 નંબરી પ્રજા છે. ઇલીગલ આવવું, ઇલીગલ કરવું, ઇલીગલ ક્લેમ્સ કરવા, બેનિફિટ્સ ખાવા, એવા માણસો પણ છે. તો એમાં ઇન્ડિયન ચમક્યા છે આપણે કે ભાઈ હવે ખબર પડે છે માણસોને કે ભારતીયો એવા નથી. એટલે એક તમારું એક જુદી તમારી આગવી ઓળખાણ થઈ છે કે ભાઈ આ ભારતીયો એવા નથી. આપણે જ્યારે શરૂઆતમાં મકાનો લેતા, આપણે ભારતીય મેન્ટાલિટી કેવી હોય કે ભાઈ ભાડે બને ત્યાં સુધી નથી રહેવું, કે થોડો ટાઈમ શરૂઆતમાં ગમે ત્યાં, બિચારા કાઉન્સિલના મકાનોમાં તમારી પાસે મકાન ના હોય તો તમારી લોકલ કાઉન્સિલ તમને મકાન આપે ભાડે, નજીવું ભાડું લઈને. આપણે એવી રીતના રહ્યા. પછી આપણી ઈચ્છા શું હોય કે ભાઈ આપણું પોતાનું ઘર હોય ને નાનકડું તો સારું, એટલે આપણે લોન, અમે એને મોર્ગેજ કહીએ, એ લોન લઈને મકાન લે. પણ એ ટાઈમથી મને યાદ છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, અમારું ધ્યેય એવું હોય કે ભલે એણે 25 વર્ષની આપણને લોન આપી છે, પણ આપણે 15 વર્ષમાં કેમ પૂરી કરી નાખવી, કેમ 12 વર્ષમાં ના પૂરી કરી. એટલે એ લોકોને આપણા પર વિશ્વાસ બેઠો, આપણે ખોટું ના કરીએ. એવું ને એવું નોકરી ધંધામાં થયું. મને યાદ નથી કે મેં સાચી સિક લીવ લીધી હોય કોઈ દિવસ, કે ભાઈ હું બીમાર છું નહીં આવું કે એવું કંઈ. આપણા માણસો આવી જ જાય. છેલ્લી ઘડીએ તમને કોઈ કંપની કે, હું મારા દિવસોની વાત કરું છું, 40 વર્ષો પહેલાંની, ઇન્ડિયનને એમ કે ભાઈ ઓવરટાઈમ કરવાનો છે આજે, તમને 5 પોણા 5 કદાચ કે ભાઈ તારે 5 થી 8 કરવો છે, તું કરીશ? ઇન્ડિયન વિલ બી રેડી. આપણે કે હા કરો, કરીશ. કારણ કે ઓવરટાઈમ એક તો વધારે પૈસા મળે, પછી એની અવેજીમાં તમને ટાઈમ ઓફ પણ મળે. તમે શનિ રવિ કામ કર્યું હોય તો તમને ડબલ પૈસા મળે, અને પ્લસ પાછા 2 દિવસ ઓફ મળે એક વીકમાં. એટલે આપણા માણસોને એમ કે કર્યું, આપણે મહેનત કરી, અને ત્યારે સમય પણ સારો હતો, કારણ કે જોબ્સ ઇઝીલી અવેલેબલ હતા બધી બાજુ. એટલે આપણા લોકોએ ખૂબ ખૂબ કામ કર્યું, મહેનત કરી, અને બધા કામ કર્યા આપણે ત્યાં. એટલે બહુ સારું. અને હવે તો લગભગ મેં હજી સુધી ગરીબ ગુજરાતી જોયો નથી હવે તો, આજના દિવસોમાં કોઈ. ધ્રુવભાઈ, ગુજરાતીઓ જે વસે છે યુકેમાં, એમના કોઈ પ્રશ્નો છે, કોઈ સમસ્યાઓ ખરી? હું નથી માનતો કે કોઈ એવા પ્રશ્નો હોય કે જે ગવર્મેન્ટે સુલઝાવ્યા ના હોય અથવા તો ચાલી રહ્યું હોય. કારણ કે પોલિટિક્સમાં પણ આપણા 2-3 લોર્ડ્સ, હાઉસ ઓફ લોર્ડ્સમાં, અપર હાઉસમાં ગુજરાતીઓ છે. એટલે અને એમપીસ તો બહુ છે આપણા ગુજરાતીઓ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ બહુ છે, ઘણા બધા છે. એટલે હું નથી માનતો. અને મેં કહ્યું ને, ગામ હોય ત્યાં ઉકળ હોય, કદાચ કોઈ તકલીફો પડતી હશે, પણ જેની બહુ ચર્ચા કરવી પડે એવો કોઈ મોટો મુદ્દો નથી. જો આપણા મુદ્દાઓ કેવા હોય કે ભાઈ આપણે સ્મશાન જોતું હોય, ડેડ બોડી બાળવાની ત્યાં મનાય છે ઓપનમાં, ક્રેમેટોરિયમમાં તમારે સ્મશાન ગૃહ જે હોય બિલ્ટઅપ, એમાં ગેસની ભઠ્ઠીથી આપણું અંતિમ સંસ્કાર થતા હોય, તો એ મળ્યું છે, બરાબર, એ ગુજરાતીઓને મળ્યું છે. અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ નહોતી, આપણે મુંબઈ કે દિલ્હી થઈને જ આવવું પડતું, તો બધા ગુજરાતીઓએ માથાકૂટ કરી, મહેનત કરી, બધું કર્યું તો થઈ. ભાઈ, અમેરિકામાં જે પ્રશ્ન છે, જે મેક્સિકો અને બધેથી ઘૂસણખોરી કરીને, એમાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. યુકેમાં બિલકુલ મિનિમમ.
ઓછામાં બિલકુલ મિનિમમ. હવે આ બધું આ સ્ટુડન્ટના નામે આવવા માંડ્યા છે બધા, કેર હોમને નામે બધા આવવા માંડ્યા છે અહીંયા એજન્ટોને 30-35 લાખ આપીને. એટલે પણ એ બહુ ગંભીર નથી. નથી. એની સંખ્યા ઘણી નાની છે. આપણી ઓછી છે, ગુજરાતીઓની ઘણી ઓછી છે. અને ગુજરાતીઓ એમને ખબર છે. એટલે જો આપણે ઇલીગલ પ્રવૃત્તિમાં આપણા છોકરાઓ ભલે ઇલીગલ આવ્યા હોય, એ મોટામાં મોટી ઇલીગલ પ્રવૃત્તિ કહી શકો તમે, પણ એ પછી ત્યાં ઇલીગલ પ્રવૃત્તિઓમાં એ કોઈ સંકળાયેલા હોય કે ચોરી ચપાટીમાં પકડાણા હોય કે ડ્રગ્સમાં પકડાણા હોય એવું નથી. એ લોકો બિચારા ઉબરની ડિલિવરીઓ કરશે, આ કરશે, તે કરશે. હમણાં બધાને અમેરિકાથી પાછા મોકલ્યા એટલે અહીંયા બધા હું એની લોકલ ચેનલમાં જોતો હતો, તો બધા મોટી મોટી વાર્તાઓ કરતા હતા, નરેન્દ્ર મોદી આમ કરવું જોઈએ ને ટ્રમ્પ એના મિત્ર છે ને અમને શું કામ, અમે કંઈ આતંકવાદીઓ નથી. તમે ગયા ઇલીગલ છો, સારો કહેવાય ટ્રમ્પ આટલા દિવસ રાખ્યા, તમારો અધિકાર નથી. અને તમે પાછા એમ કહો કે નરેન્દ્ર મોદી સાહેબે કંઈક કરવું જોઈએ. એ મોદી સાહેબનો પ્રોબ્લેમ છે કે તમે ઇલીગલી ગયા છો. તમે એક તો ભૂલ કરી ના, છે, અને મોટી ગંભીર ભૂલ અને કરી છે. તમે જાણી જોઈને સમજી વિચારીને ભૂલ કરી છે. એવું નથી કે ભાઈ જાણે અજાણે થઈ. અજાણતા ભૂલ નથી થઈ ગઈ કે ભાઈ મને ખબર જ નહોતી અને કોઈ મને ઉછાળી ગયું. એવું ના છે. એટલે આપણે સિક્કાની બંને બાજુ જોવી જોઈએ. આપણે કદાચ પણ ધ્રુવભાઈ કદાચ એવું ના થાય ને કે અમેરિકા કડક થાય ને દરવાજા બંધ કરે તો પછી એ બધા હવે યુકે તરફ આવે. ગુજરાત યુકેના ઇમિગ્રેશન રૂલ્સ પણ બહુ કડક છે. જોઈએ તમે ધારો એટલા સહેલા નથી. અને બધા ગુજરાતીઓ એમ અને સરહદ નથી આવી કોઈ નહીં. અમેરિકામાં તો શું છે કે સરહદ આ રીતે. હા, અમારે સરહદ નથી. અમે નાનકડો ટાપુ છે. અનફોર્ચ્યુનેટલી તો પણ બીજા બધા દેશોના બહુ લોકો આવી ગયા છે. એણે ઘણી બધી તકલીફો ઊભી કરી છે. જેમ કે અમારે ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ બધી NHS નેશનલ હેલ્થ સર્વિસમાં ફ્રી હોય, તો એનો ગેરલાભ લેવાવાળા ઘણા છે. અમારે ત્યાં બેનિફિટ સિસ્ટમ છે કે તમારી પાસે કામ ના હોય, કશું ના હોય, બાળકો હોય, રહેવાની વ્યવસ્થા ના હોય, તો સરકાર બધું પૂરું પાડે છે, રાઈટ. તો એનો ગેરલાભ ઘણા લોકો, ગુજરાતીઓ નહીં, ઘણા લોકો, હું શબ્દ વાપરું છું, એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. એટલે તકલીફ તો પડવાની છે. હવે NHSમાં અમારી ક્યુ સિસ્ટમ લાંબી થઈ ગઈ છે. પહેલાં તમારે ઘૂંટણનું ઓપરેશન કરવું હોય તો થઈ જતું હતું. હવે તમારે 6 મહિના કે વર્ષ રાહ જોવી પડે લાઇનમાં, ક્યુમાં. એટલે અમારે ત્યાં આવી ક્યુ થવા માંડી છે. એટલે એવા બધા પ્રોબ્લેમ્સ ધીરે 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 થાય. અને કુબેરના ભંડાર ખૂટી જાય તો તમે લોકોને ક્યાં સુધી મફતમાં બેનિફિટ્સ. અને અમુક કમ્યુનિટીઝ એવી છે કે જેમને ઢગલાબંધ બાળકો પેદા કરવા છે, બીજો કોઈ રસ નથી. તો એમને હું મહેનત મજૂરી કરીને ટેક્સ ભરતો, એ લોકો 10 જણાનું કુટુંબ મારાથી મોટા મેન્શનમાં સરકારના ખર્ચે રહે અને જલસા કરે. આવું બધું બને છે. પણ એ તો જીવન છે, ચાલ્યા કરે બધી બાજુ. ગુજરાતીઓમાં લગ્ન વિષયક પરિસ્થિતિ કેવી છે? જો પહેલાં મા બાપ કરતા હતા, બરાબર, એ નીકળી ગયું. હવે એ દિવસો ગયા. ક્યાંક રડ્યું ખડ્યું લગ્ન એવું થતું હશે કે જે મા બાપે કર્યું હોય, પણ એ સારું કહેવાય ને કે યુવાનોએ એ મોટી જવાબદારીમાંથી માતા પિતાને મુક્ત બિલકુલ. અને A to Z એવું નહીં કે પોતાની ગર્લફ્રેન્ડ શોધી આવે કે ભાવિ પત્ની શોધી આવે કે ભાવિ પતિ શોધી આવે. તો બધું મેનેજમેન્ટ, ખર્ચો A to Z મા બાપને આટલી પણ તકલીફ ના પડવા દે કે તમારે કંઈ ચિંતા નથી, તમે આવીને એન્જોય કરો અમારું લગ્ન. એવી રીતના એટલી તૈયારી જવાબદારી સાથે છે. નવું જનરેશન. પાત્રો મળી જાય છે? કારણ કે અમેરિકામાં મને એવું જાણવા મળ્યું છે કે તકલીફ પડે છે, પાત્રો નથી મળતા અને 40 વર્ષ સુધી નથી મળતા. અમારે કેવું છે કે અમેરિકામાં, હું એવું માનું, જે મારી બહુ જ, હું કોઈ જાણકાર નથી, પણ હું એવું માનું કે અમેરિકામાં જે ગુજરાતીઓ ગયા છે ને, એ મોટા ભાગના ગુજરાતીઓ અહીંથી ગયેલા છે, રાઈટ. એટલે મારી દ્રષ્ટિએ નવું જનરેશન છે. એટલે એની અમુક રૂઢિઓ ને આ ને તે ને કદાચ ત્યાં અમેરિકામાં મને એવું લાગે ગુજરાતીઓમાં વધારે છે. જ્યારે યુકેમાં આ લોકો 100 વર્ષ કે 50 મિનિમમ વર્ષ આફ્રિકામાં રહીને આવેલા છે. એટલે અને બીજું, મોટા ભાગના લગ્ન ગુજરાતીમાં નથી કરતા. એવું જરૂરી નથી કે ગુજરાતી બહુ ઓછા થાય. મારી છોકરીએ અંગ્રેજ સાથે લગ્ન કર્યા છે. મને કંઈ તકલીફ, મને કંઈ વાંધો નથી. એટલે પોતાની રીતે પાત્ર શોધી કાઢે તો એમાં મા બાપને અત્યારે કંઈ વાંધો નથી સહેજે. અને એવા જ લગ્નો વધારે થાય છે. એવા જ વધારે થાય. બીજી કઈ કમ્યુનિટી સાથે લગ્નો કરે છે ગુજરાતી દીકરી? બધા અંગ્રેજો સાથે કરે, અંગ્રેજોની છોકરીઓ સાથે કરે, યુરોપિયન છોકરીઓ સાથે કરે, હબસી છોકરી સાથે લગ્ન કરેલા જ ગુજરાતીઓને હું ઓળખું છું, રાઈટ. બહુ ઓછી સંખ્યામાં પણ છે. અને ઇન્ડિયાની બીજી કમ્યુનિટીઝ હોય, બેંગોલીઝ હોય, પછી મોરિશિયસના લોકો હોય કે જે આપણા કરતાં વધારે, હું તો આપણા કરતાં વધારે ઊંચા હિન્દુ માનું. કારણ કે એમણે એવા સંજોગોમાં હિન્દુત્વને જાળવી રાખ્યું છે. બિચારા કાળક્રમે બધું ભૂલાતા હજુ એ લોકો મકર સંક્રાંતિ છે કે એવા બધા પર્વો ઉજવે. અને નામ બધામાં તમે જો રામચરણ ને કાલીચરણ ને એમની અટકોમાં હજુ પણ ચાલે. ફર્સ્ટ નેમ જેકબ કે મેથ્યુસ થઈ ગયું હશે,
પણ એ લોકોએ જાળવી રાખ્યું. તો આપણે છોકરીઓ કે છોકરાઓ એમનામાં લગ્ન કરે છે. ધ્રુવભાઈ, કચ્છી લોકો લંડનમાં બહુ જ છે અને હું ઘણીવાર સંપર્કમાં પણ આવતો હોઉં છું. તો જે લંડનમાં કે યુકેમાં કચ્છીઓ વસે છે એમની પરિસ્થિતિ શું છે? એ લોકો અત્યારે શું કરી રહ્યા છે? કચ્છી લોકો બહુ જ મહેનતુ પ્રજા છે, તો આપ જાણો છો. એ લોકો પણ મોટાભાગના બધા ઈસ્ટ આફ્રિકાથી આવેલા છે અને કપરા સંજોગોમાં આવેલા છે, પણ એમનામાં યુનિટી અને સાદાઈ એ એમણે જાળવી રાખ્યું અને સંઘર્ષ એ લોકોએ ખૂબ કર્યો છે. કચ્છી લોકો મોટાભાગના પહેલાં કન્સ્ટ્રક્શન બાંધકામની મજૂરીમાં લાગેલા, એને બદલે આજે લંડનના મોટા ખ્યાતનામ બિલ્ડરો જેને કહી શકાય કન્સ્ટ્રક્શનમાં, કે જેમના નામ ઉપરથી રોડના નામ પડ્યા છે, એવા કચ્છીઓ છે લંડનમાં. એટલે અને એટલા જ દાનવીર. તમે જુઓ બધી બાજુ ભુજમાં એક કેન્સરની હોસ્પિટલને જે બનેલું છે ઈસ્ટ આફ્રિકાના લોકોએ, પટેલોએ, કચ્છી પટેલોએ ખૂબ માતબર રકમ આપીને ફ્રી હોસ્પિટલ બનાવેલી છે, મલ્ટી સ્પેશિયાલિટી. રમેશભાઈ, કે 4-5 ભાઈઓ હોય ને, એક મકાન લે, એક જ મકાનમાં રહે. શું કામ? ખર્ચો બચાવવા અને બચત થાય એટલા માટે. હવે આપણે થાય 4-5 ભાઈઓ છે, એમના બૈરા છે, એમના છોકરા છે, 10-15 જણા એક મકાનમાં કેવી રીતના રહેશે? એ બધા સૂઈ રહે. જે કપલ હોય એમને કદાચ રૂમ મળી જાય. મોટો છોકરો હોય, અમારે બધા ઘરમાં બાથનું ટબ હોય ઇંગ્લિશ જૂની સિસ્ટમ પ્રમાણે. એ લોકોએ મેં એવા માણસોને જોયા છે કે એને બાથના ટબના આકારનું આમ મિસ્ત્રી ટાઈપના માણસો તો ખરા જ કામ, એટલે લાકડું કાપી અને રાતે એ લાકડું બાથ ટબની ઉપર નાખીને એના પર ગોદડું નાખીને એક જણ સૂવે. કારણ કે જગ્યા હોય નહીં, સિટિંગ રૂમમાં જ 5-6 જણા સૂઈ રહે, એક જણ સોફામાં સૂઈ રહે. એટલે મહેનત કરી છે, એમ તમે આપણે બિરદાવવા પડે. સંઘર્ષ ખૂબ કર્યો છે. અને રાતે ખાવામાં ખીચડી ને દૂધ, બીજું કશું નહીં. એવી રીતના એ લોકો રહે કે સાદું ભોજન પણ કે જરૂર નથી. અને દૂધ ને એવું બધું ઓબ્વિયસલી ત્યાં ઇઝીલી અવેલેબલ, સસ્તું ઘણું, ઘી બટર સસ્તા, એટલે ખીચડી જ ખાવાની કે 8-10 જણા હોય. એવી રીતના મહેનત કરી અને આજે ટોપ નોચ કમ્યુનિટી છે. તમે જુઓ એમની પ્રગતિ તો આપણને માન થાય. ખૂબ કચ્છીઓનું યોગદાન બહુ મોટું છે આપણા ગુજરાતીઓમાં, આપણી કમ્યુનિટીમાં પણ. ધ્રુવભાઈ, હવે મીડિયાની વાત જી. તો તમે ત્યાં ગયા અને પછી મીડિયામાં તમે જરા અમને સંક્ષિપ્તમાં માહિતી આપો કે તમે મીડિયામાં શું શું કામ કર્યું, કઈ ફરજ બજાવી? જી, હું અહીંયા ભારતમાં હતો ને ત્યારે અમે આમ તો ગઢવી છું, એટલે અમે તો જન્મજાત મીડિયાવાળા કહેવાઈએ. અહીંયા હું આકાશવાણીમાં કામ કરતો હતો. આઈ યુઝ ટુ પ્રોડ્યુસ શોર્ટ ડ્રામાઝ ને એવું બધું અમદાવાદમાં. એટલે હું ત્યાં, અને હું અહીંયા થિયેટરમાં મેં પ્રોફેશનલ સ્ટેજ મેં કરેલું છે મુંબઈમાં, અમદાવાદમાં. એટલે એ બધા અમારા શોખ હતા. પણ મારી ડિગ્રી કોમર્સની હતી. હું અહીંયા બેંકમાં હતો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. એટલે ત્યાં હું ગયો ને તો મેં પહેલાં એકાઉન્ટ્સમાં કામ શરૂ કર્યું મારા બેકગ્રાઉન્ડને લીધે. પછી એક્સપોર્ટમાં, અને આપણી ગુજરાતીઓની હોય ને કે આપણે થોડું થોડું શીખતા જઈએ, સારું કામ મળતું જાય એ રીતે. પણ મારો જીવ મીડિયાનો, એટલે પછી હું વિડીયો કરતા અને ફોટોગ્રાફી શીખ્યો. પ્રિન્ટ મીડિયા મેં કર્યું નથી. આ સીબી ને પટેલ ને એવા બધા કંઈ કહેતો હોય, મને કહેતા કે ધ્રુવભાઈ આ જરા આમનું લખી નાખજો ને આમ કરીએ, પણ ના નકરું કંઈ પ્રિન્ટ મીડિયાનો મને અનુભવ નથી. પરંતુ મને સ્વામિનારાયણ મંદિર નિઝલનમાં જ્યારે પહેલું BAPSનું મોટું જબરજસ્ત, આજે વિશ્વમાં જેની ગણના થાય એવું મંદિર ત્યાં બન્યું, એના ઉદ્ઘાટન વખતે પ્રમુખ સ્વામી મહારાજ અહીંથી ત્યાં આવવાના હતા. મોટા પાયા પર ઉદ્ઘાટન હતું. ત્યારે ઝી ટેલિવિઝન ત્યાં હજી નવું જ આવેલું, અને એમણે કીધું કે આપણે આ લાઈવ રેકોર્ડ કરવું છે. તો એને હિન્દી બોલવાવાળા હતા એમની પાસે, પણ હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી ત્રણેય બોલી શકે ઇન્ટરવ્યૂ માટે ફિલ્ડમાં, ઓન ધ રોડ. એમાં મારી પસંદગી થઈ અને એમણે મને પહેલો ચાન્સ આપ્યો કે તમે કરો, અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. 50 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયા મારે, 45 વર્ષ. એ મારો ઝી ટીવીની સાથે હું 30 વર્ષથી નોનસ્ટોપ કામ કરું છું. ઝી ટેલિવિઝન પર મારો એક પ્રોગ્રામ ચાલે છે, આઉટ એન્ડ અબાઉટ. આપણે તમે પોઝિટિવ મીડિયાની વાત કરતા ને, હું મારા પ્રોગ્રામમાં, મારામાં પોઝિટિવ જ હોય, પોઝિટિવ સ્ટોરી હોય તો જ મારા પ્રોગ્રામમાં આવે, નહીં તો આવે જ નહીં. મને ઘણા લોકો કે આણે આમ કરી નાખ્યું, આને આમ કરો, આને છતો કરો. મારું કામ નથી ભાઈ. તમે કોઈ સારું કામ કરો ને, હું બતાવીશ, મારા કાર્યક્રમમાં આવશે. એટલે આઉટ એન્ડ અબાઉટ મારો પ્રોગ્રામ છે, 30 વર્ષથી નોનસ્ટોપ ચાલે છે. કોરોનામાં પણ બંધ નથી થયો. એમાં મારે ક્રેડિટ તો ના લેવી જોઈએ, પણ ગુજરાતીઓ આપણે આમ શરમાળ પણ ખરા. આપણે આમ છાતી ઠોકીને આમ કરી નાખો એવું ના, આપણે કહીએ યાર આ ગુજરાતીઓનું ધ્યાન નથી રાખતા કે ગુજરાતીઓને કવરેજ નથી મળતું મીડિયામાં. એ મેં આવીને બધું ચેન્જ કરી નાખ્યું. ગુજરાતીઓ સૌથી પહેલાં આવે. ના શું કામ આવે? તમે સારું કામ કરો ગુજરાતીઓ, પંજાબીઓ કે મરાઠીઓ કે બંગાળીઓની જેમ તો કે અંગ્રેજોની જેમ, તો આપણે કેમ? તો એ મારો કાર્યક્રમ ભગવાનની દયાથી ને લોકોના આશીર્વાદથી ખૂબ સફળ રહ્યો. કારણ કે આવું કંઈ હતું જ નહીં યુકેમાં. એમાં અમે સોશિયલ, કલ્ચરલ, રિલિજિયસ બધી એક્ટિવિટીઝ હું કવર કરું. બોલિવૂડના કોન્સર્ટ પણ મારા પ્રોગ્રામમાં આવે. મેગેઝિન પ્રોગ્રામ છે,
હરતા ફરતા નામ છે પ્રોગ્રામો, આઉટ એન્ડ અબાઉટ. આપણા ભારતનું ત્યાંના મીડિયામાં કવરેજ કેવું હોય? બહુ ખરાબ, મોટાભાગનામાં ખરાબ. બીબીસીથી લઈને બધા સુધીના ફેક ન્યૂઝ. અને ભારતની પ્રગતિથી ઘણા દેશો, અને આજે ડર્ટી પોલિટિક્સ દુનિયામાં ચાલુ થયું છે, લેફ્ટિસ્ટને આ ને તે ને બધા, કે ભારતને કેમ ખરાબ દેખાડવો, એ પ્રવૃત્તિ ચાલે જ છે. એટલે આપણા માણસો એની સામે બંધ પણ પોકારે છે, અવાજ ઉઠાવે છે. આપણા ઘણા બધા લેખકો લખે કે આ, અને છાપામાં મોટા મોટા ન્યૂઝપેપરમાં બધા કોલમોમાં લખે આપણા માણસો કે ભારત વિશે આવું નહીં લખો, તમને ખબર જ નથી ભારતની. મોદી સાહેબની વિશે તમે આવું શું કામ લખો છો? અમને ખબર છે, કારણ કે પ્રગતિ કરી રહ્યા છે એ ને દેશ બંને. એટલે એ તો રહેવાનું. ભારતના ત્યાંના મીડિયા પાસેથી આપણે પણ આ ફરિયાદ તો ધ્રુવભાઈ બધામાં જોવા મળે, બધે જોવા મળે. અમેરિકામાં જી, કે જે વિદેશના મીડિયા છે એ ભારતને આમ પ્રોસ્પરસ જોવા જ માંગતા જ નથી. એ લોકોને એની કોઈ નેગેટિવ વાતો હોય, નાની વાત હોય તો તરત દેખાડશે, બહુ મોટું સ્વરૂપ આપે. એબ્સોલ્યુટલી. પહેલાં મને યાદ છે બીબીસી વાળા અહીંયા આવે ને, એમને કુંભ મેળામાં કે એવામાં જાય તો એને રસ કેવો હોય કે ભિખારીઓ ક્યાં બેઠા છે, માંગવાવાળા ક્યાં બેઠા છે, ભૂખ્યા લોકો ક્યાં બેઠા છે. અમદાવાદમાં આવે તો એ આપણા જે સારા સ્થળો બતાવશે, પણ એની સાથે વધારે ગરીબી કેટલી છે, અને લોકો આમ છે, અને ગાયો રખડે છે. આપણે એમ નથી કહેતા કે ખોટું બનાવીને એવું, પણ એમાં એને વધારે નજર જરા જુદી છે, એટલે એ ચાલ્યા કરે. પણ હવે વાત એવી થઈ ગઈ છે ને કે કંઈ ભારતીય હવે પણ એમાંથી આપણે તો શીખીએ કે ભાઈ આમાંથી પણ ઉપર આવી જાય. જી, બિલકુલ બિલકુલ. અને એ લોકો એપ્રિશિએટ કરે છે, અને આપણા ઘણા બધા પબ્લિકેશન પણ ત્યાંથી થાય છે હવે. પણ હવે હું એમ માનું, મીડિયાની તમે વાત કરો છો તો, કે ખાસ કરીને હું પ્રિન્ટમાં તો નથી, એટલે તમને ઇલેક્ટ્રોનિક મીડિયા કે જે ટેલિવિઝન મીડિયા છે એની વાત કરું, મને એમ લાગે કે એનું ફ્યુચર હવે બહુ લિમિટેડ છે. લિનિયર મીડિયા જે છે, આજે તરીકે મારો પ્રોગ્રામ ચાલે છે, હું એમ કહું કે ભાઈ દર રવિવાર તમારે 6 વાગે આવશે, મને અને અમારા પ્રમોઝ ને બધી બાજુ ચાલે, એટલે લોકો પૂછે કે ભાઈ અમારી ઇવેન્ટ ક્યારે આવશે, એટલે માણસો અત્યારે વાટ જોઈને જુએ, અથવા તો રેકોર્ડ કરીને જુએ, પણ જુએ. જ્યારે નવું જનરેશન છે, મારા છોકરા સહિતના બધા, એ લોકો કે ભાઈ પહેલાંમાં કેમ નથી આવતું, લિંક આપો ને, અમે જોઈ લઈશું અમારી અનુકૂળતા અમારા લેપટોપમાં કે ટેબ્લેટમાં કે ફોનમાં. એટલે ધીરે ધીરે હું એમ સમજું કે આનું ફ્યુચર, ભવિષ્ય થોડું લિમિટેડ છે. લિનિયર મીડિયા કે જે આપણા ટાઈમે જોએ બધા માણસો, એ કદાચ ભવિષ્યમાં નીકળી જશે. અને ધીરે ધીરે પેલું ડિજિટલ મીડિયા વધતું જાય છે, અને અહીંયા પણ વધતું જાય છે. એટલે એટલો ફેર મેં પરિવર્તન થઈ ગયું છે. જી. છેલ્લો સવાલ. જી. તમે નિયમિત રીતે ગુજરાત આવો છો, જી, દર 2-3 મહિને આવો છો, જી, વર્ષોથી આવો છો, તો મારે તમને છેલ્લો સવાલ એ પૂછવાનો, જી, કે ગુજરાતની એવી કઈ 3 બાબતો છે, જી, અત્યારના ગુજરાતની, જે તમને ખૂબ ગમે છે, જી, અને 3 એવી કઈ બાબતો કે જે બદલવી જોઈએ? જી, 3 તો મુશ્કેલી પડશે, પણ તમે સારી વસ્તુમાં કહું તો જે પ્રગતિ, હું તો આવું છું રેગ્યુલર, અને ભારત મૂક્યાને 50 વર્ષમાં ગુજરાતે ટ્રમેન્ડસ પ્રોગ્રેસ કરી છે. આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણા રોડ, રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રિકની વ્યવસ્થા નોન એક્ઝિસ્ટન્ટ હતી જ્યારે હું ભારતમાં હતો ત્યારે. અને આજે કહેવું સહેલું છે. આજે હું ઘણી વખત જો માણસો આમ નથી કર્યું, અરે ભાઈ તમે શું કર્યું ગુજરાત માટે? તમને ખાલી કમ્પ્લેન જ કરતા આવડે છે. તમે ટેક્સ ભરો છો? મારા ગામમાં જ્યારે નહેર આવવાની હતી તો બધા ખેડૂતો એકદમ, અમારા તમા નહીં આવે, અમારી જમીનના આટલા પૈસા આપો. ત્યારે એ વખતે ભારત સરકારના એક મંત્રી જગદીશન કરીને હતા, જે રાજકોટમાં બહુ પ્રખ્યાત કલેક્ટર હતા, બહુ સરસમાં, ગુજરાતમાં હતા. જી. એ ત્યાં ભારતીય હાઈકમિશનમાં આવેલા લંડન, એટલે હું એમને ઓળખતો અહીંથી ને, ત્યાં મારી બહુ ઓળખા. એટલે મારા ગામમાં જ્યારે આવેલા તો એને મને બોલાવેલો કે ભાઈ તમે આ ખેડૂતોને કહો કે ભાઈ એમની જમીન આપે ને આપણે એમના પૈસા આપી દઈશું. હવે ખેડૂતો લાખો રૂપિયા માગવા મળ્યા. હવે એની સામે મારો એક, તમે લાખો રૂપિયા ડિક્લેર કરીને એના પર ટેક્સ ભર્યો છે? તમારી ચોપડે જે કિંમત બોલે છે એ તમને સરકાર આપે છે. તમે એમ કહો ના મારી આમ ચોપડે 1 લાખની કિંમત છે, પણ વાસ્તવમાં 5 કે 6 લાખ છે, તમે મને 6 લાખ આપો. મેં તો દુનિયાની કોઈ સરકાર એવું ના આપે ને, તમે લઈ લો. એટલે આપણામાં નાગરિક ધર્મ થોડો ઢીલો પડી, બહુ ઢીલો. બીજું અપેક્ષાઓ, બહુ અપેક્ષાઓ, તરત દેખાવ. અરે પણ કેવી રીતના થાય? અને મોદી વિરુદ્ધ કે ફલાણાની વિરુદ્ધ કે રમેશભાઈની વિરુદ્ધ, પણ રમેશભાઈ ઈચ્છે છે કે તમને તકલીફ પડે? રમેશભાઈ ઈચ્છે છે કે ભારતમાં ગરીબી વધારે આવે? રમેશભાઈ ઈચ્છે છે કે તમને પાણી ના મળે, ઇલેક્ટ્રિક? એવું કોઈ વિચારતા જ નથી. અમારા પ્રશ્નો છે, આમ નહીં કરો તો અમે આંદોલન કરી નાખીશું, બંધ કરી નાખીશું, રોડ રસ્તા ઉપર બેસી જઈશું. એ ખરાબ, એ માનસિકતા થોડીક બદલવાની જરૂર છે. અને બીજી સૌથી વસ્તુ મેં નોટિસ કરી છે કે આટલા બધા પ્રયત્નો હોવા છતાં ભ્રષ્ટાચાર વધતો જાય છે ગુજરાતમાં. તો બ્રિટનમાં નથી? બ્રિટનમાં બિલકુલ નથી, એમ હું કહી શકું. કદાચ મને એવું લોકો કહે છે કે મોટા લેવલ ઉપર હોય, કદાચ હશે, મેં નથી જોયો.
નાના લેવલ ઉપર મેં એક ભ્રષ્ટાચારની કોઈ પણ સ્થિતિ નથી જોઈ, એક પણ નહીં 50 વર્ષમાં, કે તમને કોઈ કહ્યું કે નાના સાહેબને પૈસા આપી દો તો હમણાં થઈ જશે. કોઈ જગ્યાએ નહીં. તમે કોઈને બી પૂછી લેજો આ સવાલ, છાતી ઠોકીને બધા કહેશે કે નો કરપ્શન. યુકેમાં ક્યાંય ઓફિશિયલ તમારું કામ કરવાનું એ ફટાફટ થઈ જાય. એટલે ભારતમાં ભ્રષ્ટાચાર બહુ છે. એ જરા દુઃખની વાત. હા, મને એમ હતું કારણ બિચારા મોદી સાહેબે જો એન્ટી કરપ્શન બ્યુરોઝ બધી બનાવેલી છે, મોટાભાગનું કામકાજ આપણું જે છે આરટીઓનું ને એ બધું ઓનલાઈન કરી નાખ્યું છે, રાઈટ. છતાં પણ આરટીઓમાં હજુ ચાલે છે બધા ધંધાઓ. હું ના બોલું એટલું સારું એના વિશે. મારી પાસે બધા પ્રૂફ સહિતના બધા. પણ અમે ખાતરી તો ન આપીએ જી, પણ આશા રાખીએ જી કે જે દિશામાં હજી થોડુંક કામ કરવાનું રહી ગયું છે. રોડ રસ્તાઓ રમેશભાઈ તૂટી જાય એક ચોમાસામાં, કેવી રીતના પોસિબલ છે? તમે કરોડો રૂપિયાના બ્રિજ બનાવ્યા હોય, રસ્તા બનાવ્યા, એક ચોમાસું જાય. અમારા અમદાવાદમાં તો એક આખો બ્રિજ જ બેસી ગયો બનાવ્યો તો એ હવે નવો કરવો પડે. બોલો, એટલે આવું બધું દુઃખ થાય. આવું જ્યારે અમે આવીએ ને કે અમને દુઃખ થાય કે તમે આટલી પ્રગતિ કરી રહ્યા છો, તમારા ઇન્કમના સ્લેબ્સ કેટલા સરસ થઈ ગયા છે. અહીંયા ભારતમાં, ગુજરાતમાં જે રીતે માણસો પૈસા વાપરે છે ને અમે નથી વાપરી શકતા. એ હું તમને કહી દઉં, અહીંયા 3-4 કરોડ તો માણસના કંઈ મનમાં છે જ નહીં કે 3 કરોડ મારે આપવાના છે. આમ ગાડીઓ હું જોઉં છું અહીંયા, ક્યાંથી? માણસો પાસે પૈસા છે, અમારી પાસે નથી. એવા પૈસા નથી અમારી પાસે, મહેનત મજૂરીના હોય પણ આટલા બધા આ લેવલના નથી. આજે 3-4 કરોડ એટલે ઘણા બધા પૈસા મને લાગે, પાઉન્ડ્સમાં પણ કે ડોલર્સમાં પણ અહીંના માણસોને એટલું નથી લાગતું. એ મેં જોયું. તો એ પ્રગતિ છે, હું એમ માનું, એમાં કંઈ ખરાબ નથી. અને મેં પૂછ્યું કે ડ્રગ્સ કે એવું કંઈ છે એટલે પૈસા વધ્યા છે? મને માણસોએ કહ્યું, સજ્જન હોય, એવું નથી ધ્રુવભાઈ, અહીંયા માણસો મહેનત કરવા માંડ્યા છે. તમે નાની ફેક્ટરી ખોલો, નાનું એવું રેસ્ટોરન્ટ ખોલો, તમારો ધંધો સરસ ચાલે. એટલે ધંધો કરીને માણસો કમાય છે. એટલે એ આનંદની અને ગર્વની વાત છે ગુજરાતની. છેલ્લો સવાલ, જીવન શા માટે? જીવનનું પ્રયોજન શું? એ બહુ અઘરો પ્રશ્ન છે મારા માટે. હું ધાર્મિક પ્રવૃત્તિનો માણસ નથી, ધાર્મિક વૃત્તિનો માણસ નથી. ઘણી બધી વાતોમાં તમે મને એક નાસ્તિક કહી શકો, એવું મારું થિંકિંગ છે. એટલે જીવન ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન. હું એમ સમજુ કે દરેક માણસ માટે પોતાનો એક મંત્ર હોય છે જીવન માટે, અને એ જ ખરો મંત્ર છે. તમે એમ જો આજે તમે સેવા કરી રહ્યા, તમે એની પાછળ તમારો કોઈ ફાઇનાન્શિયલ હેતુ નથી કે મને 2 પૈસા મળે, પણ તમારા માટે એ જીવન છે. તમે એને જીવન મંત્ર બનાવ્યો છે ને, નહીં તો તમે કરી ના શકો. મારા માટે પણ એવું છે કે હું અમુક કલાકો વધારે કામ કરું, કમ્યુનિટીનું કામ હોય તો દોડીને કામ કરું, લાંબો થઈ જાઉં, પણ એ મને મજા આવે છે એટલા માટે હું કરું છું. મારે કોઈને બતાવવું નથી કે હું બહુ સારો માણસ છું. એ મારું જીવન છે. મનગમતું કરવાની ઈચ્છા થાય અને કરીએ, કરવાનું જીવન, કામ કરવાનું એ જીવન. તમે બેસી રહો છાનામાં. પછી મારા ફાધર મને કહેતા કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. તમે પ્રયત્ન કરો તો ભગવાન, તમે ખાલી ભગવાન કર્યા કરો અને હું અનલકી છું, મને પૈસા ના મળ્યા, પછી તમે અંધશ્રદ્ધાઓમાં, એક અંધશ્રદ્ધા મને એવું લાગ્યું બહુ વધી છે ગુજરાતમાં. વાસ્તુશાસ્ત્ર અને એવા બધા લફડા બહુ વધી ગયા, જે પહેલાં નહોતા. મારા સમયમાં આટલા બધા હતા પણ આટલા નહોતા. એટલે એ બધી વસ્તુઓ જીવનમાં માણસે પોતાની રીતના ઉપયોગ કરવો જોઈએ, પોતાની બુદ્ધિનો, અને પોતાની રીતે કામ કરો. જો હું એવું માનું કે દરેક માણસમાં ચેરિટી ક્યાંક ને ક્યાંક, આત્મા આપણે કહીએ ને, આત્મા હંમેશા તમને સારી વસ્તુ શીખવાડશે. ખોટું કરશો તો આત્મા ડંખશે. એકદમ સાચી, બરાબર ને? તો આત્માની વાત સાંભળીને તમારું જીવન ખુશીથી જીવો. તમારે કોઈ સાધુ બની જવાની જરૂર નથી. તમે ખુશી તમારા કુટુંબ સાથે, કુટુંબ ભાવના રાખીને તમને જે રીતે ફાવતું હોય એ રીતના રહો, અને બીજાને ઉપયોગી બની શકતા હોય તો એનાથી વધારે સારું શું હોય? રમેશભાઈ, તમે ખૂબ ફરી એકવાર સુંદર કામ કરી રહ્યા છો ને, એ જ જીવન. ક્યાં વાત, એટલી બધી સરસ વાત. ધ્રુવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે તો રાજી થયા, પણ મને ખાતરી છે કે અમારો આ સ્ટુડિયો તમારી વાતો સાંભળીને, એ વાતોમાં જે સ્પંદનો રહેલા છે એ સ્પંદનોની પ્રતીતિ કરીને અમારો આખો સ્ટુડિયો પણ ખુશ થયો હશે. અને આ ઇન્ટરવ્યૂ જેણે શૂટ કર્યો છે એ અમારા તુષારભાઈ પણ ચોક્કસ ખૂબ રાજી થયા હશે. અને અમારા પ્રેક્ષકો પણ તમારી આ મુલાકાત સાંભળીને એમને પણ ઘણું બધું માહિતી પણ મળશે, વિચારો પણ મળશે. થેન્ક યુ. આવજો.